ओगड़जी महाराज की जय। ओगड़जी महाराज की जय। दत्तात्रेय भगवान की जय। शंकर भगवान की जय। ओम नमः पार्वती पते हर हर महादेव। परम कृपाळु परमात्मा ने श्री कृपा थी नाना जामपुर गाम ने अंदर दत्तात्रेय भगवान अमारे धोणानु पण आज कीर्तन गावानो छे अने संत महात्मा जो बेसे जंगल में मंगल करेनो हम संत आ संत महात्मा पण खरेखर आ गाम ने अंदर आया पछी आ एक आश्रम बनशे गाम ने खूब पुण्य मळशे अने संत छे ने ई सर्व संत नो महिमा परंपार छे संतों ने ते गज से कामणगारी छे આપણે ફળી તો આપણે આપણા બાજુમાં આપણે હમા કોઠે અમે ફળી છે ના કાઢે તમે જોમપુર વાળા બેઠા છો ખરેખર તમે પૂંછવાળી આત્મા કેવડા કેવડા છો પરમેશ્વરા ઈશ્વરા છો પરમેશ્વરા ઓગડા પરમેશ્વરા ને ડુંગરા પરમેશ્વરા માનસિક પુરુષ થઈ ગયા અને અમારે દત્તાત્રેય ભગવાન જો બિરાજમાન છે જુનાગઢ થી બાબુ વિશ્વમરજી માનવ વધાર્યા છે બાબુ હિંમતનગરથી વધાર્યા છે અમારે ભોળારામજી મહારાજ ટોકાથી વધાર્યા છે અમારે રામ બાબુ सायला થી વધાર્યા છે અમારા બાબુરામ મહારાજ અમારા પંડિત છે અમારા ગોળ છે અમારા ફળી જાગીર અમારા મઠ છે જાગીર મઠ એના અમારા બાબુલાલ અમારા થરેસા ગ્રુપના ભૂદેવ કહેવાય છે એટલે અમારા ફળી માં એમને પણ ખૂબ સેવા કરી ફળીની અંદર અમને પૂજા પણ ખૂબ કરી બાબુભાઈએ અને ગામના ભગત વેલા ભગત અને ગામના આગેવાનો તમે જો કોરોના આવ્યો બે વર્ષ કોરોના તમને બધાને બતાવ્યું કે કોરોના કેવો ભયંકર આવ્યો હતો કોઈ કોઈનું છે જ નહીં તમે પરમાત્માએ જીવન આપ્યું છે ને તો હાથે તો સાથે તમારા દીકરાને કોરોના થયો તમે અડતા નતા અને આપણે થયો તો આપણા છોકરા પણ નતા અડતા એવો ભયંકર કોરોના આવ્યો એટલે પરમાત્માએ બધાને બતાવ્યું હાથે તો સાથે તમે ફોન કરો તમારાથી જેટલું થાય એટલું કૂતરાને રોટલી પણ નાખવી એ મોટું એ પૂર્ણ છે દીકરી દીકરાને ખૂબ ભણાવો દીકરીને જે સંતના પાછળ નથી આગળ નથી સંતના પાછળનું છે એમ એટલે સંતનો મહિમા આપણા પાર છે અને આ ગામની અંદર અમારો તો ખૂબ નાતો છે તમારો મારો ગામ પણ ખૂબ સુખી છે હાલ અને પહેલા તો તમે જો આપણા ગામની અંદર વિશેષ 25 વર્ષ પહેલા અહીંયા હું ખૂબ નીકળેલો છું મારા ટ્રેક્ટર લઈને અમારા બાપુજી હતા વિખતમાં અહીંયા ભંડિયા ખૂબ થતા ભંડિયા કોઈ હતો જ નહીં આપણે હા પણ આ ગામની અંદર ખરેખર તે ઊંઝાના પટેલો આવ્યા તમાકુ વાળી અમને કુવા કર્યા પેલા તો આપણે પાણી નદી ચાલુ હતી આપણે બનાસ હવે હુકાણી છે એટલે પાણી ઉપર હતું એટલે ખૂબ સમાજ એટલે પટેલ સમાજે આવ્યા છે તમને બધાને જ્ઞાન આપ્યું ખેતી કેવી રીતે કરવી એટલે ખેતી સારી કરી શિક્ષણ પણ આવ્યું અહીંયા છોદારામ બાપુ માનસિક પૂરું થઈ ગયા ટોટાના થળીમાં હરિપુરી બાપુ માન થઈ ગયા આ બે સંતોના આશીર્વાદ હતા નજીક એટલે સમાજને ખૂબ વ્યસન મુક્ત કર્યા સદરામ બાપુનો તો ખરેખર મહિમા એવો હતો કે વ્યસન મુક્ત એવો આ સમાજમાં ખરેખર મને હાલે ગૌરવ છે કે વ્યસન મુક્ત સાલ દારૂ કે માંસ વાટી કોઈ ખાતા નથી ખરેખર એટલે ખૂબ પ્રગતિ કરી છે અમને ખૂબ ગૌરવ છે આપણે થરાંદર બોર્ડિંગ પણ બનાવી છે આપણે સ્કૂલ એમાં બાળકો ભણે છે કન્યા છાત્રાલય પણ બનાવી છે ખરેખર કન્યા છાત્રાલય ત્યારે બીસી ઠાકોર સાહેબ લઈને નીકળ્યા હતા ત્યારે અમારે લક્ષ્મીપુરાથી નીકળ્યા પછી પેલા શિવી છે અમારે ચંદુજી ઠાકોર ભણા એમને મેં કીધું ઠાકોર સમાજ નો અમારો નાતો છે તમે પણ રસ્તે નીકળ્યા છો તો અહીંયા આવજો 1,21,000 રૂપિયા મેં પણ આપ્યા હતા ઘૂમના દાતા હું બન્યો હતો આપણે આ સ્કૂલમાં એટલે અમને એના માટે આપ્યો કે તમે એકલા એક છીએ તમારું અનાજ થળીમાં આવે છે થળીનું અનાજ અમારા આશીર્વાદ તમને મળે છે એટલે પરમાત્મા મને ખૂબ આપે છે એટલે ધન આપ્યું હોય તો મન આપજે ને તારું ધન પાછું લેજે પરમાત્માને કહેવાય છે કે દીધા વિના જે તો નથી સુરસુતા દાસ વગર દે ફેરાકા બજાર ઘરે કૃષ્ણ ભગવાન પાસે સુદામા ગયા હતા ને તા થોદુતા લઈ ગયા હતા ઘણા પકો હતો નહીં એમ પણ તોય પરમાત્માના અંદર મડા ભર્યા હતા એમાં જોમપુર ગામની અંદર આ ભગવાનના બેસણા થશે બધા ભગવાન ગુણો ચેતન થશે અને આ ગામની અંદર આ બાપુને જેને તન મન ધનથી જેને સહકાર આપ્યો છે અમે સેવા કરી છે એને પરમાત્મા ખૂબ સુખી રાખશે અને તમારા ધંધા મડા ભર્યા રહેશે ખૂબ સુખી રાખશે અને ખૂબ વ્યસ્ત મુક્ત રહેજો દીકરી દીકરા ખૂબ ભણાવજો અને
જોમપુર પર અમને હાલે ખૂબ ગૌરવ છે કે વ્યસન મુક્ત ગામ છે એટલે અમે અમને ગામને ખૂબ બિરદાવીએ છીએ. બોલો કેવળજી મહારાજ કી જય, સદારામ મહારાજ કી જય. ઓમ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ.